નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરશું। આજના તમને સંપૂર્ણ સમાચાર જણાવીશું કે દ્વારકાથી એક દુઃખદ ઘટના સામે આવી છે। વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના દાંતરાણા ગામમાં એક શ્રમિક પરિવારના 3 નાનકડા બાળો તળાવમાં ડૂબી જતા પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે। વાત કરીએ વધુ વિગત તો ગામના ખારાવાડી વિસ્તારમાં આવેલા તળાવ પાસે રમતા રમતા બાળકો અચાનક જ પાણીમાં ખાબક્યા હતા। તે જ સમયે તેમના માતા પિતા ખેતમજૂરીમાં વ્યસ્ત હતા, જેના કારણે ઘટનાની જાણ થવાનું થોડું મોડું થયું હતું। પરંતુ દોસ્તો, જેમ કે આખી ઘટના તમને જણાવી પહેલાં વિડીયોને એક લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિગતો મુજબ આ દુર્ઘટનામાં 7 વર્ષીય બાળકી અને 4 વર્ષીય બાળકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 1.5 વર્ષનું એક બાળક ગંભીર રીતે હાલત મળી આવ્યું હતું અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવે છે। હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે દોસ્તો, અત્યારે હાલ વિગતો મુજબ 7 વર્ષની બાળકી ઘટનાની જાણ થતાં ગામના લોકો તાત્કાલિક તળાવ પાસે એકત્ર થયા હતા અને બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો દ્વારકાથી ખૂબ જ મોટી ઘટના સામે આવી છે। 3 બાળકો પાણીમાં ડૂબાઈ જતા મોત થયું હોય તેવા મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ત્યારે વધુ વિગત જણાવે તો દ્વારકાથી સૌથી મોટા સમાચાર તમે જોઈ